અમારે વેસવામાં તો વેસાવી દે ને, માતાજી લગભગ અમારે 50 વીઘા જમીન વેચાવી નાખી મારા બાપામાં. બાપુ આગળ ગયા તા, બાપુએ કીધું આવજો પાછા, પછી હવા મહિનો થાય ને તો મને કીધું તમે હવા મહિનો ત્યાં પાછો તાવો કર્યો મારી, હવે 10 વીઘા રહી જી રહેવા દે. મારા બાપાએ માનતા રાખીને હવામાન તાવાની અમાર મેરડીમાં કે 50 વીઘા જમીન વેચાવી નાખી. તો વેચાઈ જાય ને ભાઈ એવી તો, અને ભાવે પૂરો આવ્યો. પૂરું ચાલે ને. અમારા માતાજી પૂરો આવે તો જાય ને. હાસા દિલથી મેલડીમાં માનતા રાખશો, તમારે જે વેચવું એ બધું વેચાવી નાખશે. એટલે મેં અમે પછી ઈ તમને કહી દઉં, બંગલો લેવો હોય તો લેવામાં મારી માતાજી કામ નથી કરતી, વેચાવવા માલ છે તમારે. તમે કયો ભગવાને તો એટલું તો દીધું છે, ઘરનું મકાન એટલે ઘણું, આપણે બીજું કાંઈ નથી જોતું માતાજી આગળનું. જો મશીન લેવા હોય ને, ના દેવાના જ છે. હું વેચાવાનું બધું તમે જે કયો વેચાવી નાખજો, કેમ કે મારી વેચાણ કરતી મેલડી. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું DBS ગુજરાત યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે. તો અત્યારે ભારતીબેન મોચી સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને દાણા જોવાનું કહી રહ્યા છે, અને સાથે સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડ ભારતીબેનને દાણા જોઈ આપે છે. ચલો સાંભળીએ આ દાણામાં મનસુખભાઈ રાઠોડ શું ખુલાસા કરે છે અને દાણા જોઈને ભારતીબેનને શું સલાહ આપી રહ્યા છે. સાંભળો, આ કોલ રેકોર્ડિંગ બહુ જ મજા આવવાની છે. કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હાલો. હા, તમે જોવો છો? જોવાનું કરો છો? એલા બાપુ આવે રાજકોટ માતા. હા, તો ઓનલાઈન ઉપર જોઈ ગયો છો? હા, ઓનલાઈન ઉપર જોઈ દો, ઓફલાઈન જોઈ દો. હા, તો રાજકોટમાં કઈ જગ્યાએ જોવો છો? રાજકોટ હું બધી બાજુ. બધી બાજુ એટલે બાપુ પેલા બેઠા નવા ગામમાં. હા, બોલ મેલડીમાં વાળા ને? હા, મેલડીમાં વાળા. અમે જઈ આવ્યા હતા, પછી ને અમારું કામ પછી એને બંધ કરી દીધું, તો અધૂરું રહી ગયું કામ અમારું. હું પૂરું કરી દઉં. આપડે કેટલું અધૂરું રહી ગયું? કે અધૂરું જ રહી ગયું છે એમને. હું કહું ઘરમાં એમ કે આ બોલવું હોય, પૈસા ને બરકત નહીં, માલ નથી વેચાતો, મારો કામ ધંધો ના હાલે દુકાન નો. એવું બધું છે. હું શેનો માલ વેચો? ચંપલ નો. મશીન ને બધા વેચવાના છે, પણ કઈ વેચાતું જ નથી એમને. હું પૈસા પૂરા ના દે. શેના મશીન વેચવાના? અમારે વેચવામાં તો વેચાવી દે ને, માતાજી લગભગ અમારે 50 વીઘા જમીન વેચાવી નાખી મારા બાપામાં. બાપુ આગળ ગયા તા, બાપુએ કીધું આવજો પાછા, પછી હવા મહિનો થાય ને તો મને કીધું તમે હવા મહિનો પાછો તાવો કર્યો મારી, હવે 10 વીઘા રહી જી રહેવા દે. મારા બાપાએ માનતા રાખીને હવામાન તાવાની અમાર મેરડીમાં કે 50 વીઘા જમીન વેચાવી નાખી. તો વેચાઈ જાય ને ભાઈ એવી તો, અને ભાવે પૂરો આવ્યો. પૂરું ચાલે ને. અમારા માતાજી ભાવ પૂરો આવે તો જાય ને, મફત ના ભાવ માંગે ભાઈ દેવાય એમને નો દેવાય. એટલે હવે આપણે અમે મજૂરી કરીએ છીએ, આ તો કે થોડુંક પડ્યો તો દઈ દઈએ. તમે હાસા દિલથી મેલડીમાં માનતા રાખશો, તમારે જે વેચવું એ બધું વેચાવી નાખશે. એટલે મેં અમે પછી ઈ તમને કહી દઉં, બંગલો લેવો હોય તો લેવામાં મારી માતાજી કામ નથી કરતી, વેચાવવા માલ છે તમારે. તમે કયો ભગવાને તો એટલું તો દીધું છે, ઘરનું મકાન એટલે ઘણું, આપણે બીજું કાંઈ નથી જોતું માતાજી આગળનું. જો મશીન લેવા હોય ને, ના દેવાના જ છે. હું વેચાવાનું બધું તમે જે કયો વેચાવી નાખજો, કેમ કે મારી વેચાણ કરતી મેલડી. અમારે ઈ આજે માતાજી રહ્યા ને, હા અમે આવી ગયા છે, અમે બધા આવ્યા હતા, હું મારી બહુ ને છોકરો ને. હા, તો ઈ બાપુ એનું નામ તો મને ભૂલાઈ ગયો રે. હા, પ્રજાપતિ છે. અને અહીં ગ્રીનલેન્ડ ચોકડીએ મંદિર ઈ જ ને, ઓલા પાર્ટી પ્લોટ માં. પાર્ટી પ્લોટ માં? હા, ઓલા મંદિર હતું ને, પાર્ટી પ્લોટ માં ને અંદરના ભાગમાં હતું, વાડી ની અંદર વેચા. હા, વાડી ની અંદર વાડી હતી ને. હા, એમાં હતું. હા, એમાં હતું. બંધ કરી દીધું મળી. એને બંધ કરી દીધું? હા, ઈ બંધ. પછી મને માતાજી પ્રસન્ન થયા. મારા બાપુજી ને અમે બધા બહુ માતાજી માનતા હતા ને, અમારે જમીન વેચાતી જ નહોતી, કોઈ ગ્રાહક જ નહોતું થતું. પછી મેરડીમાં રાતે સપના સીડ્યા કઈ તારે
તું કહે ને તે મારા બાપુજી એક હવામાન તાવાન માનતા રાખીને તે એક જ ઝટકે બધું વેચાવી દીધું. હા હા એટલે પછી હવે તમારે બેસાવવું હોય તો માતાજીને આ દિલથી માનતા રાખો હા અને મંગળવાર રહેજો. હા મંગળવાર તો રહો જ છું. બસ એટલે 2 થી 3 મંગળવાર રહેજો. હા આપણે કેટલો ભાવ આવે તો માતાજીને તો હું અડધા કરું, મારી આટલા ભાવમાં વેચાવી નાખવાની ગણતરી છે. 4-5 લાખનો માલ છે ભાઈ. હા એટલે ખાલી માલ જ પડ્યો છે. હું આપણે કેટલા લાખમાં વેચી નાખો? મશીન તો આ જુદા પાછા. હું આપણે વેચવામાં માતાજી પાસે મારે હું સપ્તી નાખું કેટલા હુંથી વેચી નાખવું છે? વેચી નાખ 4 લાખ આવે બધો માલ ઉપરનો માલ દઈ છે ને માલ પડ્યો છે ને ઘરમાં એ બધે દઈ દેવાનો છે. હું એ બધી સીટું ને એવું જ છે બધી. હું હા એટલે ચંપલ નું જ આઈટમ છે બધી. હું જો મશીન તો જુદા મશીન છે 2 લાખના મશીન છે. આ સપલા છે જે ઈ લેડીઝ વેર છે કે જેન્ટ્સ વેર? જેન એ બધી તો સીટમાં જેન્ટ્સે બનાવી લેડીઝે બનાવી તો જેને બનાવી માલ લઈ જાય આપણા આગળ કાચો. હું એટલે ઓલા ચામડું ને એવું બધું? ના ચામડું નથી, સીટ જ છે અમારી આગળ. ઠીક ચંપલાની સીટું. હા હા હા. અને તમે પ્રજાપતિ છો? ના ના અમે તો મોચી છીએ. ઠીક તો આપણે બધે ભાઈ જ થઈ. તમે? અમે મોચી છીએ. મોચી છો? હા પણ અમે ખીલ્યું મારવાનું જ કામ કરી. અમે આ પાછું નથી કરતા. ક્યાં ના છો તમે? અમે મૂળ તો અમે અહીંયા બાજુ રાજકોટ ની બાજુ નથી જી. કેવા છો તમે? અટક હે અટક કેવી છે? અમારી અટક રાઠોડ. રાઠોડ. હા આપણામાં તો આવે જ ને અટક રાઠોડ ને પરમાર ને એ બધી. હા એટલે એવું છે. પણ આ માતાજીનું પછી આ મેલડીમાં આપણે માતાજીનો પરચો દીધો એ વાયરલ કરી તમને કઈ વાંધો નહીં ને? ના એ પછી પૂછવું પડે મારા ઘરવાળાને. તો એ ના કરે કે એમાં શું છે જો અમારે માતાજીને પરસો દઈએ ને તો તમારે ઈ વાયરલ થાય. કેમ કે અમારે મેલડીમાં એ લગભગ જેને પરસા દીધા ને હા મારા બાપુજીને પરસો દીધો કહું તો શું 50 વીઘા જમીન હતી બધી વેચી નાખી. અટાણે અમે ઢોલકા પેટીઓ વગાડીએ. લ્યો હા વાંધો નહીં. હું કે પછી મારે ઘરવાળાને પૂછવું પડે. એમને ના થાય કઈ કામ. મેલડીમાં અમે તો ભરોસો રાખો. ભરોસો તો છે જ માતાજી પર. ભરોસો છે જ આપણે તો. હા તો પછી માતાજી તમારે લગભગ ખાવા દાણો નહીં રહેવા દે એટલું બધું વેચાઈ નાખે. પછી બીજું શું જોઈ? બસ અમે આટલો સાફ અમે ક્યાંય જોડાતા નતા જતા. બાપુ હતા ને એટલે અમે ક્યાંય જોડાવા નથી જતા. હું અમારે ક્યાંય જવાનું ના હોય. હું ઈ બાપુ રહ્યા ને ઈ બાપુને અમારી માતાજીએ પરસો દીધો. તમે બાપુને પૂછજો કે મનસુખભાઈ મેલડીએ કેવો પરસો દીધો? એટલે બાપુ આગળ ચાલ્યા હતા. હું અમે બાપુ એ તાળું માર્યું એને ત્યાં જે મંદિર બંધ થઈ ગયું ને ઈ મારી માતાજીએ પરસો દીધો. હા અમે હારે બધા સપટી નાખતા હતા. મારી માતાજીનો સારો કર્યો ને તો એક ભેગો બાપુ બટાવે સીધા તાળું લગી દે. મારી મેલડીમાં રહીને એને હારે બધાને હાટાખત ભરાવી દીધા. બધાને રોડમાં જ લઈ લીધા. કોઈ ડ્રાઇવિંગમાં ચડી ગયા, કોઈ તમે કહો ક્યાંય ચડી ગયા. હા મારી માતાજી એટલો પરસો દી. જો તમે કયો ના એમ તો હું મારા ઘરવાળાને પૂછવું પડે. બહાર ગયા છે એ આવે 10 વાગે. જો માતાજી મારી માતાજી તમને જો આ પાડો ને તો તમારો 3 દી નો થવા દે. લ્યો એ તમને ગેરંટી દઉં. લ્યો પણ ભાઈ તમારી મંજૂરી હોય તો થાય ભાઈ. જો આ તો માતા પાસે છે ને આ તો મેલડી છે ભાઈ. જો રીજે તો રાજ્ય ખીજે તો બધું ખાઈ જાય. એટલે જ ને. એટલે આ તો માતાજી છે. તમે હાથા દિલથી માનતા રાખો એટલે તમારા ઘરે ખાવા દાણો નો રવા દે તમને 1000% ગેરંટી દઉં. લ્યો આટલી માતાજી માથે એના પરસો છે. માતાજી છે જ બધે. અમે આખું કુટુંબ માનતા હતા ને અમારા ઘરે ખાવા ખીચડી નો રવા દીધી. કેવડો પરસો દીધો વિચાર કરો. હા એ તો છે જ ને. તો પછી એટલે અમારે માતાજી એવું એટલું અટાણે છે. પણ હવે હું ભાઈ અટાણે માણસો પાપિયા થઈ ગયા એટલે હાથા દિલથી માનતા નથી કરતા. ના હવે ના હાચા માનતા પછી થાય ને ના થાય ને એટલે પછી આપણે દોષમાં આવી જાય. બીજું કઈ નહીં. માનતા કરીએ પછી દોષમાં આપણે આવી જાય. ભૂલાઈ જાય ને તો એટલે આપણે મારી ઘરવાળી છે ને ઈ ભૂઈ છે. હા એને તમે સવારે બપોરે સાંજે સમરે પડકારો મારે. હા એવું છે. અટાણી તમે કહો પરસો દીધો છે તે રામદેવ સટણી નાખી. એટલે માતાજી ને ના કરાય ઓલું. હું આપણે પાડી અમે તો છે ને
પોરા ભાવથી માનવી. આપણે માનને બસ માની લઈએ, માતાજીને કે આ તું સાચું કરી દીધે, બીજું કાંઈ નહીં. માનતા કાંઈ નથી લેતા અમે છે ને અમારે કુલ છે ને 70-80 વીઘા જમીન હતી અને મારા દાદાને બધાને આટલી જમાવટ હતી. પછી અમારે મારા બાપાને મેરડીમાં પર્સન થયા ને તે 50 વીઘા એક જ ઝટકે માનતા રાખીને તે વેચાવી નાખી. હા એ તો વેચાઈ નાખે ને, પણ માનતા અમે શું કે ઓછી લઈ કઈક ભૂલાઈ જાય ને તો હેરાન થઈ જાય, બીજું કાંઈ નહીં. ભૂલાઈ જાય તો બીજું કઈ ન થાય. લેવરાય છે નહીં તમે ક્યાંય જમીન કે મકાન કે એવું કઈ, ઈ તમે ભૂલી જાઓ, વેચાવી જ નાખીએ. એટલે માનતા અમે લેતા જ નથી કઈ. હું માતાજી એમ તમે એકઈ માતાજી માનતા ને એમાં કુળદેવી ની માનતા ના લઈએ. ઠીક. એ તમે આ છે ને તોય તમારી માળી તમારા માતાજી દયા કહેવાય. કેમ કે આ માતાજી નો પરસો કહેવાય. તમારા અટાણે જા આ બધું કરવું પડ્યું એટલે એ માતાજી ની દયા કહેવાય. હા નકર અટાણે માણસ ગમે વેચે ને તો વેચાતું જ નથી. વેચાઈ જાય માતાજી 2 મહિને વરદી મોડું વેચાઈ જાય. બીજું અટાણે માણસો તમે કહો 50-100 વીઘા જમીન લે છે. આ જેની માતાજી ની દયા હોય ને એનું જ વેચાય, બાકી બીજે કોઈ ન વેચાય. હાલો જય માતાજી. કાંઈ વાંધો જય માતાજી. મારી તમારું નામ શું કીધું? ભારતીબેન. ભારતીબેન. ભારતીબેન આખું નામ? આખું નામ ભારતીબેન. તમારા ઘરવાળાનું નામ? ઘરવાળાનું નામ ચંદ્રભાઈ. અને આપણી અટક? તમારી અટક ચૌહાણ છે. હા અમે રાઠોડ છીએ. હા કાંઈ વાંધો નહીં મારી. હું છે ને માતાજીને આરધા કરું છું કે તમારે લગભગ થોડાક દીમાં બધું વેચાઈ જાય. એ હાલો જય માતાજી. ભાઈ કઈ કરતા નહીં આપણે, મારી કઈ થાય નહીં ને હેરાન થઈ જાય અમે તમે બધા. હું તો માતાજીને પાઠ નાખીને રજા લેવા માંડ્યો. ના કાંઈ ના કરતા અમે. હું કામ જોવડામાં તો નહીં, આ તો ખાલી તમને પૂછું છું. મને એમ કે બાપુ ભેગા છે હું, એટલે બીજું કઈ નહીં. તો મારી હું બાપુ ભેગો જ છું ને, હું પાઠ નાખીને માતાજીને દાડા જોઉં છું. તમે મને ના પાડું ભારે કરી. ના ભાઈ ના, હું તમને ના દાન નું જોવાનું નામે દાન ની માનતા હું કઈ કરતા જ નથી. એટલે તો તમને ખાલી પૂછું. બાપુ એમને જોતા હતા ને એટલે તમે ગયા હતા. હું તો પાઠ નાખીને જોઉં છું. તમે પાઠે નહીં કહો, તમે કરો વિડીયો કોલ, તમે બતાવું. ના કાંઈ નથી કરું. માતાજી ભલું કરે ને શું બધાને હારી જાય. કાંઈ કરતા નહીં ને મારા ઘરવાળા ભાઈ અમને ઘરમાં ઓલું થાય ખબર છે, એટલે કાંઈ કરતા નહીં. હું હો ભાઈ તો માતાજીને આરધા કરું કે નહીં? ના એ માતાજીને કાંઈ નથી કરું. માતાજી હવે આ કરી થઈ જાય. બીજું હું આપણે હું માને માતાજીને પ્રાર્થના કરી. બીજું હું તમે કીધું ને એમ હું પ્રાર્થના જ કરું છું. ચાલુ જ મારી પ્રાર્થના મારી. હા એટલે પ્રાર્થના ચાલુ છે, પણ મારે જો અવાય ના આવે ને તમારા ઘરવાળાને ઘરમાં ડખા થાય. બાપા અમે હેરાન થઈ જાય ખબર છે. કાંઈ ન થાય. તમે માતાજીમાં જ ભરોસો રાખો છો. એક સામું જોઈ ને તો તમે કહો તો હું મેલડીમાં મૂકી દઉં ગમનિયા. ના ક્યાંય નથી મૂકવી મારે. એટલે તમે ક્યાંય કરતા ને અમારું ઘરમાં ઘર ડખા થઈ જાય ખબર છે. અરે હું મેલડી રમતી મૂકું છું, તમારા ઘરવાળા સામું બોલે એટલે. ના અમારા ઘરમાં કાંઈ થઈ જાય એટલે કાંઈ નથી કરવું. તમે કહો તો મેલડી છૂટી કરું. માતાજી ભલું કરે. હવે કાંઈ કરતા નહીં. ના કાંઈ કરતા નહીં. મારી સામું નો બોલાય, હું મેલડી બોલું. હા માં વેલડી બાર ભલું કરે માતાજી. હવે સામું નહીં બોલવાનું. હાલો હા માતાજી.